81 ની 2.5, 9 ની 4.5 અને 3 ની 4.8. સૌથી પહેલા બધાનો આધાર સરખો કરો, પછી જ ગુણાકાર ભાગાકાર કરો. રકમ જ્યારે આવી આવે ને ત્યારે બધાનો આધાર સરખો કરવાનો ને પછી જ ગુણાકાર ભાગાકાર કરવાનો. સરવાળો બાદબાકી આધાર સરખો કર્યા પછી જ થાય, ત્યાં સુધી ના થાય, એટલે ધ્યાન રાખજો. બરાબર? તો અહીંયા જુઓ 81 એટલે 3 ની 4 ઘાત અને એની 2.5 ઘાત ગુણ્યા 9 એટલે 3 નો વર્ગ અને એની 4.5 ઘાત અને ભાગ્યા 3 ની 4.8 ઘાત. ધ્યાનથી સાંભળજો. ક્લિયર? 4 દુ 8 બરાબર, 25 ચોક 100. તો એનો મતલબ એવો થયો 3 ની કેટલી ઘાત થઈ? 10. પછી જુઓ 45 ગુણ્યા 2 એટલે 90, તો 3 ની કેટલી ઘાત થઈ? 9 ભાગ્યા 3 ની કેટલી? 4.8. હવે જો બધાનો આધાર સરખો છે, હવે આનો ભાગાકાર કરો તો અહીંયા 3 ની કેટલી આવશે? 10 ગુણ્યા આની બાદબાકી 9 માંથી 4.8 બાદ કરો. 9 માંથી 4.8 બાદ કરશો એટલે 3.2 આવશે. કેટલા આવશે? 3.2. સોરી, આમ તો 3.2 જ આવશે. કેટલા આવશે? 3.2. તો 9 માંથી 4.8 બાદ કરશો ને તો 3.2 આવશે. 45 દુ 90, 2 ચોક 8. યસ. તો 9 માઇનસ 4.8 એટલે 5. આમ તો સોરી 4.2 આવે. 9 માઇનસ 4.8 એટલે 4.2. અને હવે આધાર સરખો તો ઘાતની સરવાળો 14.2. તો 3 ની 14.2 જવાબ આવે. ઇઝી એકદમ.